કચ્છી સંભારિયું આ એક એવી ડિશ છે ને કે જે દરેક ગુજરાતીના ઘરમાં બનતી જ હોય છે, પણ કચ્છમાં એનું થોડુંક અલગ વર્ઝન બને છે અને થોડું તીખું તમતમતું એવું આ સંભારિયું બને છે. અને જરૂરથી ટ્રાય કરજો. આ મારા ઘરની રેસીપી છે અને મને તો આ બહુ જ ભાવે છે. જ્યારે પણ કોઈ ભાવતી સબ્જી ના હોય ને એટલે મમ્મીને કહેવાનું કે આ સંભારિયું બનાવી આપો, એટલે ભાતની સાથે મજા પડી જાય. સૌથી પહેલાં એક મસાલો બનાવવાનો છે, જેમાં બેસન લઈશું, તલ, સિંગદાણા એ પણ અધકચરા ક્રશ કરેલા છે, બધા બેઝિક મસાલા, મીઠું, હળદર, લાલ મરચું, ધાણા જીરું, થોડી મેથી, ગરમ મસાલો અને તેલ નાખીશું. થોડું ખાંડ નાખીશું, લસણની પેસ્ટ, ગ્રીન ચીલી પેસ્ટ, જિંજર પેસ્ટ, લીંબુનો રસ લઈશું અને આ બધી જ વસ્તુને એકદમ સરસ રીતે મિક્સ કરી લઈશું. હવે આ સૂકો મસાલો જે તૈયાર થઈ જાય એને દરેક અલગ અલગ શાકભાજીમાં ભરવાના છે. આ સંભારિયામાં સૌથી વધારે લીલા મરચાં, પછી લીલા લાલ મરચાં, ઝીણી ડુંગળી અને ઝીણી બટાકી આ બધી જ વસ્તુઓનો ઉપયોગ થતો હોય છે. પણ સ્ટીલ તમને ભાવે તો તમે રીંગણાનો ઉપયોગ પણ કરી શકો છો. તો અત્યારે હું મરચાંની અંદર ભરી રહી છું. એની સાથે બટાકી અને ડુંગળીને ભરવા માટે બહુ જ ડિફિકલ્ટ થઈ જાય છે. એટલે મારી મમ્મી જ્યારે પણ આ સંભારિયું ઘરે બનાવે ને એટલે ડુંગળી અને બટાકાને પાણીમાં પલાળીને પછી એને આ સંભારિયાનો જે મસાલો તૈયાર કર્યો હોય એનાથી મિક્સ કરી દે છે. એટલે અત્યારે બટાકા અને ડુંગળીને હું ભરતી નથી. તમે જોઈ શકો છો મેં મોટા મોટા ટુકડા કરી લીધા છે. એનું રીઝન એવું છે કે બટાકા અને ડુંગળીને ભરવા માટે બહુ જ ટાઈમ લાગે છે. એટલે મારી મમ્મી હંમેશા બટાકા અને ડુંગળીને પાણીમાં પલાળીને થોડા ભીના હોય ત્યારે એને આ સૂકા મસાલામાં એડ કરી દે. એટલે સૂકો મસાલો જે છે એ સરસ એનાથી કોટ થઈ જાય અને પછી એક ડબ્બામાં બધી જ વસ્તુઓને લઈને સ્ટીમરની અંદર એને સ્ટીમ કરવા મૂકી દઈશું. ખાસ ધ્યાન રાખવાનું છે કે સ્ટીમરમાં જ્યારે સ્ટીમ કરવા મૂકો ત્યારે બધી જ વસ્તુઓ એકદમ સરસ રીતે ચડી જવી જોઈએ. લગભગ 25થી 30 મિનિટ લાગશે આને સ્ટીમ થતાં. બધું જ એકદમ સરસ સ્ટીમ થઈ ગયું છે. હવે ફાઇનલી આનો વઘાર કરીશું. એક કડાઈમાં તેલ લઈશું, એમાં થોડી રાઈ, હિંગ, મીઠો લીમડો, સૂકા લાલ મરચાં, તેજપત્તા, થોડો અજમો નાખીશું અને અધકચરું ક્રશ કરેલું લસણ નાખીશું. અને હવે જે સ્ટીમ કરેલા શાકભાજી હતા એને એડ કરી દઈશું. આ બધી જ વસ્તુને એકદમ સરસ રીતે મિક્સ કરી દેવાની છે અને 5 મિનિટ માટે એને ઢાંકીને ચડવા દેવાનું છે. અગર તમને લાગે કે તમારો મસાલો થોડો પ્રોપર નથી ચડ્યો તો જ આ વસ્તુ કરવાની છે, અથવા એને 5 મિનિટ એકદમ સરસ ટોસ કરીને અને સર્વ કરી શકો છો. હું ઉપરથી થોડુંક પાણી સ્પ્રિંકલ કરી રહી છું જેથી કરીને થોડી સબ્જી વધારે ડ્રાય ના લાગે. ઢાંકીને એને જ્યારે કુક કરીશું ત્યારે એની ફ્લેવર જે છે ને બહુ જ સરસ એકબીજા સાથે મર્જ થઈ જશે. તો બસ આ સંભારિયાને ભાત સાથે તમે સર્વ કરી શકો છો. ભાત, આ સંભારિયું અને એની સાથે ગળી દાળ. ઓ માય ગોડ, આનાથી વધારે બીજું જમવામાં મને તો કંઈ જ ના જોઈએ. અગર તમારા ઘરે પણ આવું સંભારિયું બનતું હોય તો મને કમેન્ટ બોક્સમાં લખીને મોકલજો. એન્જોય.